આજના કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનશ્રીઓ, વિદ્યાર્થી મિત્રો તેમજ આયોજકો, આપણે સૌ અહીંયા જે ભેગા થયા છે ધોરણ 10ના વિદ્યાર્થીઓ છે, 12ના વિદ્યાર્થીઓ છે. ધોરણ 10 પછી તેમજ 12 પછી શું કરવું, આપણા મગજમાં એક પ્રશ્ન આવતો હશે. અત્યારે આપણી સમક્ષ ઉપસ્થિત નંદનજી ઠાકોર સાહેબે એક સરસ વાત કરી, બધા નોકરી નહીં મળવાની, બરોબર. એમને એક વાત કરી કે ભાઈ વ્યવસાયલક્ષી કોર્સમાં જોડાવ. તો હું જે રીતે વાત કરવા જઈ રહ્યો છું એ વ્યવસાયલક્ષી કોર્સની વાત કરી રહ્યો છું, જેમાં ધોરણ 10 પછી તેમજ 12 પછી ટૂંકા ગાળાના એકાદ વર્ષના કોર્સ પછી ફરજિયાત નોકરી મળે છે. એમાં પણ કોઈ વિદ્યાર્થીનો એવો ગોલ હોય કે સાહેબ મારે તો ગવર્મેન્ટ નોકરી લેવી છે, તો એના માટે પણ ઓપ્શન છે. 1 યરનો કોર્સ છે, હેલ્થ ઇન્સ્પેક્ટરનો કોર્સ. આપણે સૌ જાણીએ છીએ. અમારી જે સંસ્થા છે પાટણમાં, એમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ 1 વર્ષ કોર્સ કરીને ફરજિયાત નોકરી મેળવી છે. કારણ કે અમે માર્ગદર્શન પણ ગવર્મેન્ટ ભરતીનું અમે ખુદ આપીએ છીએ, બહાર જવાની જરૂર પડતી નથી. ત્યારબાદ હાલ આપણે જોઈએ છીએ બધી જગ્યાએ આગ લાગતી હોય છે, જ્યાં જોઈએ ત્યાં આપણે જોઈએ છીએ આગ લાગે છે. તો એની અંદર ફાયર સેફ્ટી જે કોર્સ, એમાં કોઈ વિદ્યાર્થી અથવા વિદ્યાર્થીની તમને નવી લાગશે, ફાયરના કોર્સની અંદર માત્ર છોકરાના બહેનોને પણ છે, પણ આપણા ઉત્તર ગુજરાતમાં હજુ સુધી કોઈને કોઈ માહિતી છે નહીં. આપણે સૌ જાણીએ છીએ કે પોલીસમાં, આર્મીમાં, નેવીમાં, હવે તો કંડક્ટરમાં પણ બહેનોની ભરતીઓ થાય છે. તો એમ ફાયર સેફ્ટીમાં પણ બહેનોની ભરતી હોય છે. અને ફાયર સેફ્ટીની અંદર અત્યારે ખૂબ વિશાળ તકો રહેલી છે. તકો ઘણી બધી છે, પણ સામે કેન્ડિડેટ નથી, કારણ કે આ બધા કોર્સથી આપણે અજાણ છીએ. ત્યારબાદ હેલ્થકેર સેક્ટરની વાત કરીએ, જે આપણે વાત કરીએ મેડિકલ ફિલ્ડની વાત કરીએ, એમાં નર્સિંગ કોર્સ છે, ધોરણ 10 થી શરૂ થાય, 12મા પછી પણ છે. 1 વર્ષનો કોર્સ, 2 વર્ષનો, 3 વર્ષનો. કોઈ વિદ્યાર્થી 12 સાયન્સ છે તો બીએસસી નર્સિંગ. આ બધા કોર્સ એવા છે કે જેની અંદર આ જુદી કોઈ વિદ્યાર્થી બેકાર નથી કે કોઈ રોજગારી નથી મળી કે ભીડ નથી. આ બધાની અંદર વેકેન્સીઓ ખૂબ જ છે, પણ આપણે બધા એમની મેન્ટાલિટી એવી છે કે 12મા પછી કોલેજ કરવી, કોલેજ પછી એમએ કરવું, એમએ પછી બીએડ કરવું, બરોબર, અને પછી બેકારીના લિસ્ટમાં આપણું નામ નોંધાવવું. આપણે બધા એવું જ કરીએ છીએ. આજ અમારા ત્યાં જે બી વિદ્યાર્થીઓ ભણવા આવે છે એ મોટા ભાગે બધું ભણીને આવે છે. હજુ સુધી કોઈ વિદ્યાર્થી ડાયરેક્ટ કોઈ ભણવા નહીં આવી. આ બધા જ કોર્સ કરવા માટે, રોજગારલક્ષી કોર્સ કરવા માટે છેલ્લે આવે છે, બધું ભણીને, બરોબર, એમએડ કરે, બીએડ કરે, પીટીસી કરે, બધું કરી પછી છેલ્લે આવે મારી પાસે 1 યરનો કોર્સ, કારણ કે એને નોકરી નહીં મળતી. અને બધાને નોકરી મળે એ પોસિબલ છે, પણ આ રોજગારલક્ષી કાર્યક્રમની અંદર ફરજિયાત નોકરી છે. આ કાર્યક્રમ પૂરો થાય એટલે અમારા સ્ટાફમાંથી તમને લોકોને પેમ્પલેટ વિતરણ કરવામાં આવશે. તમે વાંચજો, એકવાર અમારી મુલાકાત લેજો, અને જે વિદ્યાર્થીઓને નોકરી જોઈએ ફરજિયાત, એવા વિદ્યાર્થીઓ અને તાત્કાલિક જેને પોતાનું કરિયર બનાવવું છે એવા વિદ્યાર્થીઓ અમારો સંપર્ક કરજો. હું એવું ઈચ્છું છું કે ભાઈ અહીંયાથી જે વિદ્યાર્થીઓ અમારે ત્યાં આ વર્ષે જે ભણે છે, બરોબર, એ આવતા વર્ષે તમે જ્યારે કાર્યક્રમ કરો એ વિદ્યાર્થીનો હું ખુદ એ ભાગ કરું, અને નોકરી કઈ જગ્યા કરે છે તમે બધા જુઓ, બરોબર. બસ વસ્તુ વધારે મારે એવું નથી કે મારે એમપી યુનિવર્સિટીમાં પાછું આ મીટિંગ છે એટલે. થેન્ક યુ.